કહેવાય છે કે મુશ્કેલીના સમયમાં એક સાથે ભેગા થઈને કાર્ય કરીએ તો જીવનમાં મુશ્કેલી ખૂબ નાની થઈ જતી હોય છે। નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી। સ્વાગત છે આપનું જય વાતમાં। આજની વાર્તા એક યુવાન અને ગ્રામ લોકોની છે। રામ નામનો એક યુવાન પોતાના ઘર પરિવારને છોડી અને એક નવા ગામમાં રહેવા માટે આવ્યો હતો, એવી આશાએ કે અહીંયાથી થોડી ઘણી બચત થાય તો મારા પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો આવે। પોતાના બાપુજીની યાદ ખૂબ આવતી, માતાની અને પરિવારની ખૂબ યાદ આવતી, તે છતાં તે અન્ય ગામમાં રહેવા માટે આવ્યો હતો। તેણે પોતાના પરિશ્રમથી એ ગામની અંદર એક નવી ઓળખાણ ઊભી કરી। તે જે મળે જેવું મળે એ તમામ પ્રકારનું કાર્ય કરતો, એક એક પૈસો ભેગો કરી પોતાના પરિવારની આર્થિક સ્થિતિને સુધારી શકાય તે માટે પ્રયત્ન કરતો હતો। એક દિવસ થયું એવું કે તે ગામના એક વડીલનો દીકરો બીમાર થઈ ગયો। તેમની પાસે પૈસા તો હતા નહીં, ઉંમરમાં વડીલ હતા પરંતુ આર્થિક સ્થિતિએ ખૂબ નબળા હતા, એટલે કે ગરીબ કહી શકાય। એમના દીકરાને સારવાર માટે તેમની પાસે થોડું પણ નાણું હતું નહીં। આ વાત પહેલાં રામને ખબર પડી। રામે એ પરિવાર પાસે જઈ અને તપાસ કરી તો ખબર પડી કે સારવાર માટે વધુ પૈસાની જરૂર પડશે। રામે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેની પાસે જેટલી પણ મૂડી હતી એ તમામ મૂડી તે વ્યક્તિને આપી દીધી। તે છતાં મૂડી ઓછી પડતી હતી, પરંતુ રામે હાર ન માની અને તેને ગામમાં ફરી ફરીને બધા પાસે સહાય માગી। તેણે કહ્યું કે આપણા ગામનો એક યુવાન બીમાર થઈ ગયો છે, તેની સારવાર માટે આપણે જ ભેગા થઈને પૈસા નહીં આપીએ તો કોણ આપશે? તેણે બધાને સમજાવ્યા। ગ્રામજનોએ ભેગા થઈને થોડા પૈસા આપીને, ફાળો આપીને એક મૂડી તૈયાર કરી અને તે તમામ પૈસા ભેગા કરીને પેલા ગામના વડીલને આપી આવ્યા। સારવાર કરવામાં આવી અને પેલો દીકરો સમય જતાં સ્વસ્થ થઈ ગયો। જે પરિવાર થોડા સમય પહેલાં ખૂબ દુઃખી હતો તે આજે અત્યંત ખુશ હતો અને રામનો ખૂબ આભાર માનતો હતો। ગામના લોકોએ ભેગા થઈને તેને ખૂબ અભિનંદન આપ્યા અને રામે પોતાના સાહસથી, પોતાના વિચારથી એક પારકા પ્રદેશમાં આવીને આખા ગામને એકત્રિત કરી દીધું હતું। ગામ લોકોને પણ તે સમજાઈ ગયું હતું કે જો ભેગા મળીને કાર્ય કરીશું તો આપણા ઉપર આવતી મુશ્કેલીઓ ખૂબ નાની બની જશે। મિત્રો, વાર્તા ખૂબ નાની છે, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનમાં જેટલી મોટી મુસીબત આપણી સામે આવીને ઊભી હોય તેટલા જ લોકો જો આપણી મદદે પણ આવી જાય તો આપણી મુસીબત ખૂબ નાની થતી હોય છે। આપણો સ્વભાવ સારો હોય, આપણે મળતાઓના સ્વભાવના હોય, આપણો પરિવાર મોટો હોય કે આપણું મિત્ર વર્તુળ મોટું હોય, સમાજમાં એક આપણું મોટું નામ હોય તો આપણી તકલીફ ખૂબ નાની થઈ જાય। કેમ કે દરેક મિત્ર વર્તુળો આપણા પડખે આવીને ઊભા રહે તો પછી આપણે અન્ય વસ્તુની જરૂર પડતી નથી। આપણા ઘરના સારા નરસા પ્રસંગો આપણા મિત્ર વર્તુળો અને સંબંધીઓ જ કરી આપતા હોય છે। એટલે આપણો સ્વભાવ એવો રાખવો જોઈએ જેથી દરેક વ્યક્તિ આપણી સાથે એક પરિવારની ભાવના સાથે કાર્ય કરતું રહે। આવી જ નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું। ત્યાં સુધી નમસ્કાર।